ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર પાસવર્ડ બહુ આમાં સેકન્ડ બંધી દઉં એટલે આટલું તો કોરું ને બેવા જેવું ફતાજી હા તો ફર્યા તો ને ખેતરમાં જઈ આવ્યો કેતન છે ને આ બહુ દાડાથી દેખાતા નતા ને યાર ઘેર યાર મારું બરું કામ નહીં ચાલતું યાર એટલે ઘર બનાવો ઓવર ઘરનું કામ ચાલુ કર્યું હા ચાંથી કર્યું આપ તો 10-15 લાઠ્યા હા તો મજા તો પૈસા નતા ને વેકી માર્યું ખેતર વેકી મારી હવે જમીન વેકી એટલે મારી ખેતર તો વેકાતું હોય શું કરીએ ફતાજી ખેતર વેકી મારે તો ખાશું ફતા બરોબર જમાનો બદલાઈ ગયો ફતાજી એ તો સાચી વાત ત્યાં તો ઘર જોઈએ ઘર ના આવ્યું છોકરા હગું ના થાય ત્યાં ત્યાંની છેલ્લી વાત હા એ સાચી વાત હો. કોઈ એમ ના કે હા હું હગું કરાવીએ આપણે હા ને સારું ઘર હોય તો આપણા છોકરા હગું કરાવો કોઈ પેલા સમજ્યા કે વાત હા હું કહું હા હગું કરી દે મારા છોકરાનું હા ચો કાઢ્યું નહીં કાઢ્યું હજુ જો આઈને વાત ના આવી 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 રામ ભાઈ એ તો કહું સારું ઘર હોય તો છોકરા હગું થાય એ ગા તો સારું જ છે ને હું કહું હા ઉડામ્યું કર તમે અહીંયા ખેતર તો વેકાતું હોય યાર વેકી મારું સાચું કહું ના વેકાય ફતાજી હા જુઓ તમે આ તમારો બાપો મરી ગયો તમારી અઢી જિંદગી પૂરી થઈ ગઈ આ ઘરમાં સાપડા વાત તો સાચી ચોરી એમાં પડી રે હો હમ વેકી મારી ને સારું નવું બનાવી દો ઘર એ તો વિચારશું ભાઈ વિચારશું નહીં ફતાજી હા આવા આવો ને સમય સારું હોય જો તારો જાય મોંઘવારી વધતી જાય એ તો બરોબર વાત જ છે પેલા એ તો છે ને મળતી હતી 2 રૂપિયા આમ અત્યારે 7 રૂપિયા થઈ જાય હા, ના એ તો ખરું એ તો સમજે એમ મોંઘવારી માં ફતાજી હજુ તમારે જો સમય છે તમારે જો રહેજો હા વિચારું છે હો ને વિચારજો હા હું કહું જગ્યા કે એમાં આપણા પાર્ટી અપાઈ હોય ને સારું એ તો કરીએ સકરાજીની વાત તો સાચી છે અમે આ ત્રણ ત્યાં પેલી જિંદગી કાઢી મારા ડોહાએ અમે જિંદગી કાઢી અને અમે અમારે આખી અડધી જિંદગી નીકળી જઈએ તો કરવું પડે ખરું આ રમણિયાની વાત કરવી પડે મારે ભાઈ ઓ ભાઈ તમારે ઝઘડવું છે હું છું કેતન જઈને આવ્યો આવો જઈને આવ્યો શું કર્યું પાણી પાણી ખાલી કર્યું એમ કહું હા ખાલી કરી દીધું મને તો એવું લાગ્યું કે વાર લીધું આ તો ચોમાનું પાણી વાળી હા એટલે જ હું એમ કહેવા જતો હું એક વાત કર આપણે ને વીઘો ઉડાડ મને હું વીઘો વેકી મારીએ વીઘો હાવ અને વીક મારો હાવ આમ ઘર બનાવી દઈએ નવું આ સકરાજીએ વેકી મારીને નવું ઘર બનાવવાનું ચાલુ કરી દીધું અરે એ તું બનાવો તો આપણે બનાવી દઈએ એટલે વીઘો હા આપણે કન અરે રાતે ઊંઘવાનું છો કરાવીએ છું અંત મળીએ છું એટલે એ તું હું અત્યારે નાખાયો મેન્યુ ઉપર તને અલે પણ નવું ઘર બનાવી દઈએ તો સારું ઉપરથી એ અત્યારે હે ને આટલી વીઘો જમીન હે ને એ તો રહેવા દેવી પડે શું રહેવા દેવાની એટલે રહેવા દેવી પડે પછી આપણે શું કરવાનું તો મારી વાત સાંભળો આપણે નવું ઘર બનાવી દઈએ તો છોકરા માટે હવે આવે યા આગો તો જો આવ હોય તો આવશે નકર હે ને એ નહીં હા. આજ નહીં તો કાલ આગું તો આવવાનું જ છે પણ આવું સાપડું પડે તો પણ હવારી જાય આટલું પેનથી એ ના વળી જાય તાને અરે જમીન તો જોઈએ અત્યારે પણ જમીન વેચીને આપણે એવું નહીં કોઈ હાકાવાળો બંગલો ખાલી દઈએ. એ નહીં હા. એવું નહીં કે હાકાવાળો અત્યારે બંગલાય જુઓ જુઓ. એટલે જમીન જુઓ હંગાત આપણે જમીન શું કરવાની હવે અત્યારે વેચીને અત્યારે બધું જમાનો બદલાઈ ગયો એ જમીન હે ને આપણા બાપ દાદા હે ને હાચવતા આયા હતા તો આપણે એને હાચવવી પડે હવે શું વાંચવાની પણ એટલે હાચવવી પડે ના વેચાય એ જમીન પણ હવે જમવાનું બદલાઈ ગયો જમાના પ્રમાણે હેડ ઉપર આપણે જમાનો બદલે જો આપણે જ નહીં બદલે
હા નવું ઘર બનાવવું પડે આપણે પેલા. એ નહીં જમવાનો તો અત્યારે પેલું પેન્ટ ટી શર્ટ નહીં બધું પહેરીને ફરે તો આપણે થોડા પેન્ટ ટી શર્ટ પહેરીને ફરીએ હે એ તો પહેરાય એટલે અત્યારે આપણી ઉંમર થઈ ગઈ હવે હું પેન્ટ ટી શર્ટ પહેરવાની પહેરાય જ નવું થાય ના પહેરાય કોઈ એવું કશું અત્યારે તો કેવો લુગરો આવ્યો હોય આ પેલા જૂનો પેલો લુગરો હતો એ પાહો અત્યારે જોયો હોય ને પેલો મોટો પેન્ટ વાળો એ પહેરેલું હે ને મેં એ પહેરેલું જ છે હા અને એ જમીન કહું વેચવાનું જમીન કરો. ના વેચાય આ એટલે ઘર ના આપણે બરોબર વેચાય, હા ના વેચાય તમે. આવડું મોટું તો ઘર હે હજુ કેવડું મોટું થઈ આવું ગયું. ઓલું હોય, કતીકલું. એમાંય પાછું બધું મેં ચોમાસું ચૂવે, અહીંયા ચૂવે. હવે નાચું હું પણ મેન્યુ નાખ્યા આવ્યો અને પેલું નહીં લગાવવાનું હતું એ લગાવીને આવ્યો પણ એ બધું ચો સુધી લગાય કરશે. એક ખાલી ઘર બનાવી દો, ફરીને જોવાનું જ ના આવે. એ ઘર બનાવી પણ કહ્યું હું રહીશું માં એ નહીં હા. ઘર બનાવીશું બરોબર તો ખાવા પીવાનું જમીન હે તો ખાવા પીવાનું એમાં ને કરશે આપણો એમ બધા થોડી કોઈ ઘરમાં જતા રહે. એટલે બધા ઘરમાં ના જાય પણ વચ્ચે એ કોઈ ચોહુંડી ચાલશે એ તો જો લાગે અને ચાલો જમીન હોય તો ચાલવાનું. પછી એ નહીં. બધે નોકરી કરી દે. એટલે તું મારી વાત નહીં સમજતો જમીન હોય ને તો આપણે કોક પાક કરીએ એ બધું કરીએ નહીં મેં આપણો ખર્ચો હેડો હા મોટું કશું નહીં પાછું. આતા સુધી એ જમીનના પૈસા હતા એ નહીં વેકી મારી હોય આપણા બાપ દાદા તો આપણા જોડે શું હતું હોય એ જમીન હોય તે આટલું આપણે ખાઈએ હે આટલું પૈસા આવે આપણા જોડે ગમે તે કરો જમીન તો વેચીને જ રહ્યું. એટલે ના વેકાય લે તું સમજતું કેમ નહીં અહીંયા પણ શું કરવાનું આ ઘરમાં કેવું હોય જોવો તો ખરા. એટલે કીધું જ કરું અત્યારે છે ને નહીં તું અને આવડું મોટું તો આખો શેર મરાયો બાજુ તો શું કરવાનું છે? ઊંઝા જેવું નહીં તમારે તો કશું દેખાતું જ નહીં. રાતે કેવું હોય પાણી અભ્યાસ ઉપર થઈ જાય બધું. હવે નહીં થાય હવે નહીં થાય. આ જો અમને બધો મેન્યુ લગાવી દીધો આ મેને બધું ફાટી ગયું હોય. વધારે ફાટ નાખો કોમાં. હું કોમ આવે ફાન નાખીને હું કોમ આવે આ હાજો ચૂલામ નાખી દેવો, ચૂલામ નાખી દેવો. ના ના કાંઈ ચૂલામ આ આટલું તો મસ્ત કરી આલ્યું હા મોટું મસ્ત કરી આવ્યું. હવે ગમે તે જમીન વેચી મારો કહો તો મને નવું ઘર બની આલો. યાર તને હું સમજાવું હું શું સમજાવ તમે મેં તો તને કીધું જ ખરું જમીન નહીં વેચવાની જમીન નહીં વેચવાની કરતા વેચી મારો. ના વેચાય. કહો તો નવું ઘર બની આલો. તમે તો તમારો છોકરો પાસે નહીં ગયા, મારા નહીં જોવાનું. એટલે હું કહું જ ખરું યાર, તારો છોકરાએ પહેરાવ્યું તમારે વેચવી કે નહીં વેચવી? નહીં વેચવી જમીન તો હવે જોતા આ હેડે વિચારાય એ જમીન તો વેચવાની હોય યાર એ જમીન હોય તાને એટલું કમાઈને ખાઈએ હે એ શાકભાજી કરીને આ બજારમાં વેચીને એટલા જે બિલના પૈસા આવે એ પૈસા ઘરમાં વાપરીએ અને જમીન વેચવીએ હવે જમીન વેચી અને બધા પતી જાય તો શું કરવાનું એ તો ભીખ માગવાના દાર આવી જાય રોડ પર આવી જઈએ અમે તો આ હેડે મોઢું તારાને પેલો ડેટકો ફૂલો હોય ને તો આમાં અમે ફૂલીને હેડ્યો હો જાય જો જવું હોય તો કંટાળું મુએ જમીન વેચવી કરી એટલે આ લાગે છે ને મને આ છકડાનું જોઈને આવ્યો ને ઘર બનતું એટલે લાગે ને ઘર બનાવવાનું થઈ ગયું ત્યાં સુધી કોઈ નતું કહેતું જમીન વેચવી છે ઈંડા કરે તો એ ફેલ છે બધું પાણી ફરી વળ્યું. આ ભાઈને કહું પણ ભાઈ તો માનતો જ નહીં. હા હા બેઠા બેઠા. કેવું ચાલે? જેવું ચાલે એવું ચાલે. ઓહો વાત કરી હતી એ ના પાડે. એ જમીન તો કઈ વેચાતી હે. ઓહો પાર્ટી આવી છે તમે પાર્ટી આવી હતી. કેવું કર્યું? હા એ તો થોડું પેમેન્ટ લેવાનું હતું કેટલું? હા હમ? 1 કરોડ રૂપિયા લેવાનું ના બહુ 5 કરોડ જીવન જમીન હા તો હું તો તમને કહું તા ને યાર આપણે પપ્પા હો ને હા ઊંચા વધી ગયા આપણે ખબર નહીં ખબર નથી. એ તો આ મેં હતું યાર જમીન વેચવાની કોક હતી. શીખો અને કોક બધું હોવા રાખો તમારા ભાઈ તો તમે છેતરા જાય મનીમાં અરે મેં આમ નથી કીધું મૂકો જમીન વેચવાની નવું ઘર બનાવવું. આપણા 5 કરોડ રૂપિયા હા ને ભાવ ચાલે બહુ જમીન તમે ખરીએ ને હા 1 કરોડનો ખરીએ ઘર બનાવે છે ને તો એ તમારું ગામમાં પહેલો નંબર આવશે ફતાજી એવું લાગે ને તો એ 4 કરોડ વધશે આખી જિંદગી યાર ને. હા પણ આ તો કરો ના ભાઈ ના પાડે વેચવાની. હા તાર તમે સમજાવો
હા સમજાય થાકી ગયો પણ સમજતો જ નહીં. ના સમજે ને હા તો તમારો અડધું એ કે મારો સાચી વાત છે. તરીકે તો જોઈ નહીં ગયા તમારે એટલા તો આવે ને હા મારું અડધું એક મારું તાન હા હું ફટાફટ પાહુ ગયા જાઉં પાહુ કહું. ખાધું કા ખાવાનું બાકી ખાઈ લીધું લ્યા હા તાને બેહન હેડો હોય મને બોલતા તમને કીધું હું વિડા પેજે તું હા મને બોલતા તમને દવા કાપા મેં તમને અરે આ શું કરું યાર જબરજસ્ત માં તો વિચારમાં પેસું યાર એટલે હને વિચારમાં આવી ગયા હા હને વિચારમાં આવી ગયા. યા કસુજી હા હું વાત કરું યાર તમે મને વાત સફાઈ કરો પચ્યું નહીં ઓ ભક્યો અલે આમ નાનો મન પાર પડ્યો તું કે છે કે જમીન વેચી દેવી છે જમી વેચી છે તાન જમી વેચાતી હશે કે જમીન વેચી કારણ કે જા બહાર ઘર કરી દઈએ તમે એ જમીન વેચી ભાઈ તમે ખાશો પછી એ તો કહું તાની નહીં સમજાવું હા મતતો જ નહીં તાન પોતામાં નાવે કાંઈ કરી જમીન એ તો અલે પણ હું શું કરું કયો એ તો હરી ના જમીન કરું કે નહીં વેચવાની કઈ કે વેચતા નહીં જમીન ગોડું તાન એ બાપ દાદા એ રહ્યું વીઘો હાચવતા આયા હા તો હું તમને હાચું હાજો ઉપર અને રહ્યું કે ધાબાળું ઘર બનાવો હું કહું હે ને જો ધાબાળું ઘર આપણે બનાવી દઉં જમીન વેચીને બરાબર ધાબાળું ઘર બની જાય બધી હાજી વાત પણ હવે ખર્ચો ધાબાળા ઘરમાં થયો એના પાસે થોડા વધ્યા એટલે એ આપણે બીજો ખર્ચો કરી દઉં તો આપણા જોડે વધે જ કશું નહીં વધુ વધશે અને આ જમીન હે એમાં કોક આપણે શાકભાજી કરીએ કે કોક પાક કરીએ એમાં આપણને મળી આવે મળી આવે જમીન વેચી હું મળે છે તમારે એમ જ ના કે જમીન એટલો વીઘો વેચી માર્યું તો એમાં મળે હું કશું નહીં મળે ઉપરથી આ બધું ઉના કરતી હપુજા રોડ પર આવી જઈએ એના કરતા હું એને સમજાવું કે નહીં વેચવી સમજાવજો ને કઈ વિકી માંથી બધું તમને કહેવાની રે તમને એમ કીધું હા ને વેચ મારે લ્યા તાન મારે થાય તો જોઈએ કે મય આ તો તમે સમજાય અને મારી પરમિશન લીધા વગર વેચીએ ના એમાં જો તમે ફોડા વેકી માં શું કોણ ખબર પડે તમને એમ તો હું ગોડું નહીં બધી ખબર પડે મને એના મોટો હું હા એમ તો ના વેચવા દઉં તો બધું લાઈફ હતા પોતાના પર એવી સોના નાખ્યા હતા ખબર છે અરે એ તો હું હે ને ગમે તે લ્યો મરી જાય કે ગમે તેવું કરે ને હા તો હું એ જમીન તો ના જ વેચવા દઉં આ દુકાન નહીં પા કેમ કે આપવા કોણ કોઈ જોઈતો નહીં આવે એ જમીન એટલે એવું જમીન નહીં જોઈને આવ્યો તા એટલે પેલું સકરાજીનું નહીં બનતું લે મોટું જોયું એ લાગે જોઈને આવ્યો તે મને કહેતો તો આવીને કે સકરાજી હે ને હા. જમીન વેચીને ઘર બનાવવા ગયા આપણે જ બનાવી દઈએ હું કહો ને એમને શોખ તો બુદ્ધિ એટલે એમને તો સકરાજીને તો તોય હે ને તે બીજી જમીન પડી હે એટલે એમને વેચી હે. સકાજી બીજું કઈ જમીન છે ચાલે એવો તો એમ તો સમજાવું પણ હા મજવા જ નહીં માગતો આવ્યો મેં એમ કીધું કે નહીં વેચવાની તે વિચારીને જતો રહ્યો હા એ સમજા લેજો જમીન વેકા નહીં રહ્યો ના વેચવા દઉં લ્યા હું નહીં બેઠો હા એટલે ગમે તેલો એનો મત છે ને મને તો હું એ જમીન તો નહીં વેચવા દઉં એ વીઘો તો જોઈએ જોઈએ હજુ જોઈએ લે 2 વીઘા હોય ને તો 1 વીઘો વેચવાનું કેમ તો ચાલે ચાલી જાય પણ આપણને હા 1 વીઘો એ બી કોઈ એ વીઘ માર તો આ તો ખાવાનું કશું ના રહે પૂછા રહે અમને એટલે જ ને ચાલ એટલે જમીન વેચવા તો નહીં દેવાનું હું ગમે તેટલું કરે ને હા એમ નહીં એમ નહીં અમે આગળ હાલ કોઈ ત્યાં શહેર નહીં ચાલ બીજું મારું કહો બંગલો બનાવી એ નહીં અમારા આ ફાવતું નતું બરાબર ત્યાં શેર મરાયો હું કહે ને એ કઈ ઊંઘાય તો ખરું રાતી ઊંઘાય એટલે શેર મરાયો અને કૌવા છોટાવતી તે આ મેનને બંધી દીધો હા તો પહોંચ્યા હો એટલે કૌવા છોટાઈ ના આવે અને રાતે ઊંઘો હે તો ઊંઘાય ભાઈ ઊંઘાય અમે એ જ ઊંઘે હે નહીં અમને પતો ના ખાયો એટલે હે ને જોવું જ નહીં મારે તો હું કહું આટલું તો હા વચેટલું જોઈએ તો કે ના મને કે તમારે જમીન આવી હોય ને તો કે મને ધાબાવાળું ઘર બની એટલે હું ચોય બની આપણે તો બને લે એને ખબર હતા કે ખેતી કરીને 1 વીઘામાં 2 જણા પેલું એ કરીને મહેનત કરીને ખાઈએ હે તો બીજું ચોય ને ધાબાવાળું ઘર બનેલું સાચી વાત છે એ બધું હવે તમે બે હું જોતા કે સારું હો પપ્પા વિકોલે તમે પા હો હા ના આવે કોઈ દઉં યાર હા હવે હું જોતા હા
રમણીયા